પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 7મી જાન્યુઆરી 2026 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં બતાવ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. મેથોડિસ્ટ બાળક તરીકે એક બાબત જણાવું. 7/1/1981 રોજ મેથોડિસ્ટ ચર્ચ ઇન્ડિયાની સ્થાપના થઈ, શરૂઆત થઈ. એટલે આજે મેથોડિસ્ટ ચર્ચ ઇન ઇન્ડિયાના 45 વર્ષ પૂરા થયા. એ માટે પણ પ્રભુનો આભાર માનીએ છીએ. બીજી બાબત કે પાછલા દિવસોમાં મેં કહ્યું હતું કે દર બુધવારે આ 2026ના વર્ષમાં દર બુધવારે કોઈક વ્યક્તિનું મનન હું લઈશ અને એ મનન હું રજૂ કરીશ. અને આજે પ્રભુનો આભાર માનતા ડૉક્ટર જોએલ માથ્યસ, જેઓ આણંદમાં હતા શરૂઆતમાં, ત્યાર પછી દાહોદ ગયા અને હાલમાં અત્યારે અમેરિકામાં તેમના દીકરાઓની સાથે તેઓ રહેશે. બાઇબલના અભ્યાસી છે. પ્રથમ નાતાલનો એક આર્ટિકલ લખેલો અને એ રીતે જુદા જુદા આર્ટિકલો તેઓ લખે છે. ટોળાનો બુરજ એ પણ આર્ટિકલ લખેલો. અને આજે એમનું આ મનન છે. મીખાનું પુસ્તક 4થો અધ્યાય અને 8મી કલમ. હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર, તે તારે ત્યાં આવશે. હા, અગાઉનું રાજ્ય, યરૂશાલેમની પુત્રીનું રાજ્ય તારે ત્યાં આવશે. આ કલમ દ્વારા એમણે જે બાબત બતાવી અને મારા માટે પણ એ નવી બાબત હતી એમ કહી શકાય. હલવાનનું જન્મ સ્થળ ટોળાનો બુરજ. હવે ઈસુના જન્મ સમયે જે ગભાણનો ઉપયોગ કરવામાં આવ્યો તે ખરેખર કે છે ગંદી ગભાણ હતી, ગંધાતી ગભાણ હતી. બેથલેહેમ યુસફનું વતન છતાં પણ એને જગ્યા ના મળી એવું કે છે બની શકે નહીં. પણ લેવીયનું પુસ્તક તેનો 12મો અધ્યાય 1-5 કલમમાં મૂસાના નિયમ શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે કે કોઈ સ્ત્રીને બાળક જન્મે અને જો પુત્ર જન્મે તો 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય અને 8મે દિવસે એ નર બાળકની સુન્નત કરવામાં આવે. પછી 30 દિવસ સુધી એ સ્ત્રી અશુદ્ધ ગણાય. જો પુત્રી દીકરી જન્મી હોય તો 2 અઠવાડિયા સુધી અશુદ્ધ ગણાય અને 66 દિવસ સુધી એ અશુદ્ધ ગણાય. એક કારણ આ પણ બતાવે છે. અને માટે મીખાનું પુસ્તક 4થો અધ્યાય 8મી કલમમાં જે ભવિષ્યવાણી કરવામાં આવેલી, હે ટોળાના બુરજ. તો ટોળાના બુરજ શું છે? બેથલેહેમ એફાથરા ટોળાનો બુરજ, જે અત્યારે વાસ્તવમાં અસ્તિત્વમાં નથી. અવારનવાર આક્રમણ દ્વારા દેવે તેનો નાશ થવા દીધો. કેમ નાશ થવા દીધો? નહીં તો ઘણા બધા ત્યાં મૂર્તિ પૂજા એ જગ્યા ઉપર કરત. અત્યારે કે છે ચર્ચ ઓફ નેટિવિટી, અને એ ચર્ચમાં કે છે ત્યાં મૂર્તિ પૂજા થઈ રહી છે અને એ બાબત આપણે જાણવી જોઈએ. હવે યાકૂબની પત્ની રાહેલ જ્યારે મરણ પામી, ઉત્પત્તિનું પુસ્તક 35મો અધ્યાય 19-21 એફાથરામાં એને દાટવામાં આવી અને એ કબર આજે પણ ત્યાં છે. હવે ટોળાનો બુરજ, એના પરથી ઘેટા પાળકો પોતાના ઘેટાની સંભાળ લેતા હતા. દૂર દૂર સુધી જોઈ શકાય એવી બાબત હતી. અને ત્યાં કે છે જ્યારે ઘેટીને બાળક બચ્ચું જન્મવાનું હોય ત્યારે કે છે ખાસ પ્રકારના લુગડામાં એ લપેટવામાં આવે. એ જ બાબત
ઈસુને માટે શબ્દો વાપરવામાં આવ્યા દૂતે કે તેને લુગડામાં લપેટેલો ગભાણમાં તમે જોશો. અને હલવાનના જન્મના સ્થાને ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીશ. હમણાં જ આપણે એ દિવસ નાતાલ ઉજવી શક્યા, પણ આ મનનમાં પ્રભુ આપણને બતાવે છે કે દેવના મહિમાને માટે આપણને પણ પ્રભુએ જન્મ આપ્યો છે. તો શા માટે? તો 2026નું વર્ષ આપણા જીવન દ્વારા દેવનો મહિમા થાય એ બાબત અગત્યની છે અને એ આપણે વિચારવું જોઈએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ડૉક્ટર જોયલ સાહેબને, એમના કુટુંબને તમારો આશીર્વાદ આપો, તમારા નામમાં ઉપયોગ કરો. અને આજના મનન દ્વારા અમે તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.